બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના વિરોધમાં રાજકોટમાં વિરોધ પ્રદર્શન સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો। બાંગ્લાદેશ સામે કાર્યવાહીની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું। બાંગ્લાદેશમાં હિન્દુ મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં અહીં લોકો એકઠા થયા અને વિરોધ નોંધાવ્યો। બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુઓ પર દમન થઈ રહ્યું છે તેનો વિરોધ રાજકોટમાં જોવા મળ્યો। સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે હિન્દુ સંગઠનોએ આ રીતે વિરોધ નોંધાવ્યો। બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર જે બેરહમ અત્યાચારો થઈ રહ્યા છે આખું જગત એનું સાક્ષી છે। રાજકોટ વાસીઓ આજે એની સામે એક પોતાનો વિરોધ વ્યક્ત કરવા હિન્દુ જાગરણ મંચ ખાસ કરીને બહેનો બધા વ્હાઈટ ડ્રેસમાં પોતાનો એક વિરોધ વ્યક્ત કરવા અહીં આવ્યા છીએ। બાંગ્લાદેશમાં જે અત્યારે જેહાદીઓની સરકાર આવી છે એમના દ્વારા ત્યાંના હિન્દુઓ અને હિન્દુ ધર્મસ્થાનો હિન્દુ બેન દીકરી ઉપર જે પાશવી અત્યાચાર કરવામાં આવી રહ્યો છે છેલ્લા 6 મહિનાથી એના અનુસંધાને આજે હિન્દુ અસ્મિતા મંચ રાજકોટ મહાનગર દ્વારા કલેક્ટરને એક મૌન રેલી યોજી આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ થઈ રહ્યો છે।